હર હર મહાદેવ ભક્તો, માર્ચ પછી કુંભ રાશિવાળાઓએ બીજો જન્મ લેવો પડશે. સાવધાન થઈ જાઓ. આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ તારીખ તમારી જિંદગીમાં એક એવો વળાંક લાવવાની છે જે તમને પૂરેપૂરા અંદરથી હલાવીને મૂકી દેશે. જી હા ભક્તો, હું આજે વાત કહેવાનો છું તે દરેક વ્યક્તિ નહીં સાંભળી શકે, કારણ કે આ સત્ય છે અને સત્ય હંમેશા કડવું હોય છે. અને જો તમે કુંભ રાશિના છો અને આ વિડીયો તમારી સામે આવ્યો છે તો સમજી લો કે ઈશ્વરે તમને પોતે પસંદ કર્યા છે. એટલા માટે વિડીયોને અંત સુધી જોવા માટે બહુ જરૂરી છે, કારણ કે અધૂરી વાત સાંભળીને ઉઠશો તો નુકસાન તમારું જ થશે. એટલા માટે આજે હું આપ સૌને એક હાથ જોડીને વિનંતી કરું છું, આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે શનિ, રાહુ અને ચંદ્રની જે સ્થિતિ બની રહી છે તે કુંભ રાશિ માટે બીજા જન્મ જેવો યોગ બનાવી રહી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી તમે જે સહન કર્યું છે, ધોકો, અપમાન, માનસિક તણાવ, જેને જોયા પછી તમે તમારી જાતને અને ભગવાનને એક જ સવાલ કરતા હતા કે આખરે મારી સાથે જ આવું કેમ થાય છે ભગવાન? અમે તો ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતા. અમે અમારી મહેનતનું ફળ મેળવવા માગીએ છીએ, પણ પ્રભુ, ઉલટું મારી સાથે છેતરપિંડી કેમ કરી જાય છે લોકો? અમે તો ક્યારેય લોકોનું ખરાબ નથી ઈચ્છતા. હંમેશા લોકોનું સુખ દુઃખમાં કામ આવીએ છીએ, પણ છતાંય લોકો અમારી સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે? તો ભક્તો, આ બધી વાતોનો જવાબ હું આપીશ. એટલા માટે આજે સૌથી પહેલાં ઠાકોરજીના સાચા ભક્તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ સાચા દિલથી લખી દેજો. આજે હું સાફ કહી રહ્યો છું કે એ સમય પૂરો થવાનો છે જેની તમે ઘણા દિવસોથી રાહ જોતા હતા, તે હવે સામે આવવાનો છે. અને એક એવું સત્ય સામે આવશે જે તમને ઝાટકો આપશે. વાલા ભક્તો, કુંભ રાશિના જીવનમાં આ સમયે 3 ચહેરાઓ બેનકાબ થશે. આ એ જ લોકો છે જેમના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરતા હતા. ઘર, સંબંધી કે કામની જગ્યાના માણસો. આમાંથી એક મહિલાનો રોલ બહુ મહત્વનો હશે જે તમારી મીઠી વાતોમાં તમારી નબળાઈ જાણે છે. અને આજે હું પહેલાં જ કહી રહ્યો છું કે આગામી 7 દિવસમાંથી કોઈ પણ દિવસે પોતાનું રહસ્ય કોઈ વ્યક્તિ સાથે શેર ન કરતા, નહીંતર બહુ પછતાશો. કારણ કે આ સમયે બીજો જન્મનો અર્થ મૃત્યુ નથી હોતો, પણ જૂની જિંદગીનો અંત હોય છે. અને તમારી વિચારસરણી બદલાશે, તમારા નિર્ણયો મજબૂત થશે. હવે તમે કોઈના હાથની કઠપૂતળી નહીં રહો, કારણ કે તમારા પર શનિદેવનો પડછાયો છે. કુંભ રાશિની વ્યક્તિ પહેલીવાર પોતાના માટે જીવન જીવવાનું શરૂ કરશે. આ સમયે પૈસા, કરિયર અને ભવિષ્ય. જે લોકો બેરોજગાર છે તેમના માટે આગામી 48 કલાક પછી એક એવી ઓફર આવશે જેની તમે પહેલેથી આશા છોડી દીધી હતી. જે લોકો બિઝનેસમાં છે તેમના અટકેલા પૈસા અચાનક નીકળશે, પણ શરત એક જ છે, ઉતાવળ ન કરતા. જે દેખાય છે તે જ સત્ય નથી હોતું, કારણ કે ઠંડીમાં આગ અને ગરમીમાં પાણી બંને માણસને બહુ ગમતા હોય છે, પણ જ્યારે બંને વિકરાળ રૂપ લે છે ત્યારે માણસને સમજાતું નથી કે આખરે સામને કંટ્રોલ કેવી રીતે કરવા. એટલા માટે આ એ સમય છે જેમાં તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે અને તમારી દિનચર્ચાને યોગ્ય રીતે જીવવી પડશે, નહીંતર એવો અનર્થ થશે જેના વિશે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. કારણ કે ભક્તો, તમે તમારા જીવનમાં બહુ દુઃખ વેઠ્યું છે, ઘણી તકલીફોનો સામનો પણ કર્યો છે. ઘણીવાર કોઈ પોતાના દ્વાર છેતરાયા છો, જેમના પર તમે ખૂબ વધારે ઉમ્મીદથી પણ વધારે વિશ્વાસ કરતા હતા, તેમના તરફથી તમને બહુ મોટો ધોકો મળ્યો છે. તેમને તમારું દિલ તોડી નાખ્યું હશે. અને છેલ્લા સમયમાં તમે તમારા જીવનમાં અનુભવ્યું હશે કે તમે સખત મહેનત કરીએ છીએ, પણ 4-5 દિવસ મહેનત કર્યા પછી અમારું મન ઠીકથી કામ નથી કરી રહ્યું. કરવું બીજું છે કંઈક અને બીજું થઈ રહ્યું છે. વિચારી રહ્યા છો સારું, પણ થઈ રહ્યું છે બહુ ખરાબ. પોતાના જીવનમાં આ અનુભવ જરૂર કર્યો હશે કે આ બધું સાચું ચાલી રહ્યું છે,
પણ આખરે અસલી ખુશી અમને અનુભવ કેમ થઈ રહી નથી? આ દુઃખ દર્દ તમને ઘણા દિવસોથી સતાવી રહ્યું છે. ઘણા દિવસોથી તમે વિચારી રહ્યા છો કે આખરે ક્યારે અમારું મન પ્રસન્ન થશે? ક્યારે ભગવાન અમારી ઈચ્છા પૂરી કરશે? આખરે એ દિવસ ક્યારે આવશે જ્યારે અમે અમારા જીવનમાં આનંદમય જીવન જીવી શકીશું? તો ભક્તો, તમારી વિચારસરણી બિલકુલ સાચી હતી કે તમે બહુ મોટું વિચારો છો, પણ તમારા જીવનમાં કેટલીક એવી વ્યક્તિઓ છે જે તમારી વિચારસરણી પર પાણી ફેરવી રહી છે. જી હા, પોતાની અંદર ડોકિયું કરીને જુઓ કે એ વ્યક્તિ કોણ છે જે વારંવાર તમને એ કામ કરતા રોકે છે જેનાથી તમને ખુશી મળશે, જેનાથી તમારું મંગળ થશે. એ વ્યક્તિનો અસલી ચહેરો ઓળખો અને એને તમારી જિંદગીમાંથી અત્યારે જ બહાર કાઢી ફેંકો. નહીંતર 2026 બહુ મોટું નુકસાન કરાવશે તમને, ગયા વર્ષની જેમ. કારણ કે 2025માં તમે ઘણું બધું ગુમાવ્યું છે. તમારો પ્રેમ, તમારા કિંમતી મિત્રો, તમારા સપનાઓને પાછળ છોડ્યા છે. પોતાની ખુશીની ત્યાગી છે. અંદર ને અંદર ઘૂંઘડાઈને જીવ્યા છો. પણ હવે સમય આવી ગયો છે આ વસ્તુમાંથી બહાર નીકળવાનો. કારણ કે શનિ, રાહુ અને ચંદ્ર ત્રણેય મળીને તમારા જીવનમાં એક મોટો ગ્રહ યોગ નિર્માણ કરી રહ્યા છે જે આગામી 48 કલાક પછી તમારા જીવનમાં પ્રારંભ થશે. અને જો આ દરમિયાન તમને સંકટ મળે તો સમજી જજો કે ગ્રહોએ પોતાનું કામ ચાલુ કરી દીધું છે અને તમારે આ ઉપાય બહુ જલ્દી કરી લેવો જોઈએ. હા ભક્તો, જો સંકેત દેખાય તો સમજી લેજો કે ઉપાય તમારા માટે કરવો બહુ જરૂરી છે. કારણ કે જ્યારે શનિદેવ, રાહુ અને ચંદ્ર ત્રણે એક સાથે મળે છે ત્યારે માણસના જીવનમાં ન્યાય, મહેનતનું ફળ અને તેના ભાગ્યમાં લખેલું બધું જ એક સાથે મળે છે. જે લોકો સારા કર્મ કરે છે તેમનું તો ભલું થઈ જાય છે, પણ જેઓ ખરાબ આચરણમાં પડેલા રહે છે, જેઓ પૂજાપાઠ પણ કરે છે, પૂજાપાઠ કર્યા પછી તરત જ કોઈને પોતાની રીતે તકલીફ પહોંચાડે છે, ગંદી વાતો બોલવા લાગે છે, બીજાને પરેશાન કરવા લાગે છે, એવા લોકોના જીવનમાં બહુ મોટો વળાંક અને તોફાન આવવાનું છે. હવે ધ્યાનથી સાંભળો, કરવાનું શું છે? મને ખબર છે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે. તમે તમારા જીવનમાંથી બહારથી હસી રહ્યા છો પણ અંદરથી તૂટી ગયા છો. કારણ કે જવાબદારીઓ વધી રહી છે, કામનું પ્રેશર વધી રહ્યું છે, એજન્સીનો ટાર્ગેટ વધી રહ્યો છે અને મનમાં એક ડર બેસી ગયો છે કે ક્યાંક મારું કરિયર અહીં તો નહીં અટકી જાય. તો મિત્રો, હવે સમયચક્ર બદલાઈ ચૂક્યું છે. જે મોટી પરેશાનીઓ તમને સતત સતાવી રહી હતી છેલ્લા કેટલાક દિવસોથી, જે મોટી સમસ્યા વિચારીને તમે તમારા જીવનમાં અંદરને અંદર ગૂંગળાઈને જીવતા હતા, હવે ઠાકુરજીની લીલાથી બધું જ બદલાવાનું છે. વાલા ભક્તો, આજે હું તમને એ વાત કહેવા જઈ રહ્યો છું જે કદાચ તમારા જીવનમાં ક્યારેય કોઈએ નહીં કહી હોય. કારણ કે તમે પોતે પોતાની જાતથી આ વાત છુપાવતા આવ્યા છો. તમે જાણો છો કે રોજ પોતાના કામને ટાળી રહ્યા છો. તમને ખબર છે કે અમે શું કરી રહ્યા છીએ, એમાં અમારું કરિયર નથી, એમાં અમારું સપનું પૂરું નહીં થાય, પણ જાણતા હોવા છતાં એ કામ નથી કરી શકતા. કોઈ એવો મનમાં ભ્રમ પેદા થઈ જાય છે જેનાથી તમારો રસ્તો ક્લિયર થઈ રહ્યો નથી. દિવસ રાત વિચારો છો કે આ કામ છૂટી રહ્યું છે, આ ડીલ નથી થઈ રહી, અમારા પૈસા અટકેલા પડ્યા છે અને અમારી ઉર્જા ધીરે ધીરે ખતમ થઈ રહી છે. પણ વાલા ભક્તો, આ માત્ર તમારી અંદર નથી, પણ કુંભ રાશિના જેટલા પણ વ્યક્તિઓ છે જેઓ સારા આચરણમાં છે, જેઓ સત્યનો સાથ આપે છે, જેઓ હંમેશા બીજાનું ભલું કરવાનું વિચારે છે, તેમના જીવનમાં જરૂર એવું થઈ રહ્યું હશે કે તેઓ વિચારતા હશે કંઈક અને તેમના જીવનમાં થઈ રહ્યું હશે કંઈક બીજું. મતલબ કે તેઓ કહે છે ને કે પોતાની ઈચ્છા તે પૂરી કરી શકતા નથી. બહારથી ખુશ છે પણ અંદરથી તેમને એ ચિંતા સતાવી રહી છે. પણ તમારા જીવનમાં હવે એક એવો વળાંક લઈને આવી રહ્યો છે. આ સમય જ્યાંથી વસ્તુઓ બદલાવાની શરૂ થશે અને જીવનમાં ફરીથી આશાનું કિરણ જાગશે. કારણ કે ગ્રહોની ચાલ એ ઇશારો આપી રહી છે કે તમને અત્યારે બધું
સાફ સાફ નહીં દેખાય, પણ જે રસ્તો ખુલી રહ્યો છે તે તમારા કરિયરને એક નવી દિશા આપશે. આજે હું કોઈ તમને ખોટી આશા નહીં આપું. હું સાફ કહીશ કે હાલનો સમય સરળ નહોતો અને વીતેલો સમય રાજનીતિ તમારા જીવનમાં બહુ થઈ. કોઈ પોતાના માણસે તમને મોકો પણ ન આપ્યો, પણ તમારી સામે એવો બનવાનો નાટક કર્યો કે તમારો પોતાનો છે. તમારા જીવનમાં બહુ મોટી સ્થિતિ આવી, તમે એકલા પડી ગયા, પણ કોઈ સાથે ન ઊભું રહ્યું. છતાંય તમારા જીવનમાં તે માણસે એવું દેખાડ્યું કે તે તમારી સાથે છે. તેમ કહેવાય છે ને, એક કહેવતમાં કે છે, જેમની પાસે પૈસા છે, દોલત છે, નામ છે, સન્માન છે, તેઓ કોઈને એક ધાબળો પણ આપી દે તો મીડિયામાં છવાઈ જાય છે. લોકો તેમને ભલા માણસ કહેવા લાગે છે, ભલે તે માણસ હજારો ભૂલો કરી હોય, પોતાના જીવનમાં હજારો લોકોને તડપાવ્યા હોય, પણ એક માણસને ધાબળો આપી દીધો ઠંડીમાં, તો માણસનું નામ થઈ જાય છે. પણ આપણે જો પાવરમાં નથી, આપણી પાસે માન સન્માન નથી, જો આપણે આપણા જીવનમાં કોઈને હોસ્પિટલ પહોંચાડીએ, કોઈની આર્થિક સ્થિતિ બદલી દઈએ કે તેમના જીવનમાં ભગવાન બનીને ઊભા રહીએ, તો પણ એ નામ નથી થતું. કેમ? કારણ કે આપણી પાસે પાવર નથી. આ જ તો છે આ દુનિયાનો ખેલ છે. તો મિત્રો, કુંભ રાશિના જાતકો હંમેશા બીજા માટે વિચારે છે, ટીમ માટે વિચારે છે, ક્લાયન્ટ માટે વિચારે છે, પરિવાર માટે વિચારે છે, પણ પોતાના માટે વિચાર કરી શકતા નથી. અને આ જ કારણે ઘણા કુંભ રાશિવાળા એજન્સીમાં રહેવા હોવા છતાં અંદરથી ખાલી થઈ જાય છે. ઘણા લોકો પોતાના જીવનમાં સારા માણસ અને સારા પદ પર હોવા છતાં કંઈ કરી શકતા નથી. કેમ? કારણ કે લોકોનું ભલું કરતાં કરતાં પોતાના વિશે વિચારી જ નથી શકતા. પણ પેલું કહેવાય છે ને કે જાકો રાખે સાહિયા, માર શકે ના કોઈ. આ જ વિધાતાનો ખેલ છે. જો તમે તમારા જીવનમાં લોકો માટે જીવી રહ્યા છો, તો તમારા જીવનમાં કોઈ પરેશાની ક્યારેય નહીં આવે. ક્યારેય પણ તમે બીજાની સ્થિતિમાં કામ આવી રહ્યા છો, તો એક સમય તમારા જીવનમાં એક આવશે કે મોટી પરેશાની તમારા જીવનમાં આવતા પહેલાં જ ટળી જશે. આ જ તમારા દ્વારા કરવામાં આવેલા કર્મોનું ફળ હોય છે. આજકાલ દુનિયામાં ઘણા લોકો એવું વિચારે છે કે અરે, અમે શું કરી રહ્યા છીએ, એ અમારો દીકરો તો કરશે નવું કામ. અરે મૂર્ખ, તેઓ એ નથી સમજતા કે તમે જેવું કર્મ કરશો તેવી જ તમારા જીવનમાં આવનારા ભવિષ્યમાં તમારા બાળક પર તેની અસર થવાની છે. આજકાલની દુનિયામાં લોકો વિચારે છે કે અમે સારા કર્મ કરીશું તો સ્વર્ગનો આનંદ માણી શકીશું, પણ તેઓ એ નથી વિચારતા. તેઓ એ નથી જોતા કે આપણા માતા પિતા દુઃખી છે અને આપણે આપણા જીવનમાં સારી રીતે રહી રહ્યા છીએ. આ દુનિયામાં સૌથી મોટી પૂજા એ જ છે. જે લોકો આ દુનિયામાં પોતાના માતા પિતાની સેવા કરે છે તેની જીત છે. સૌથી વધુ શું જુઓ છો કે પોતાના જીવનમાં કોઈ બહુ દુઃખી રહે છે, પણ પોતાના મા બાપની સેવામાં કોઈ કમી નથી કરતું. તેમના જીવનમાં જઈને એકવાર જુઓ કેટલી ખુશી છે, કેટલી શાંતિથી જીવન જીવી રહ્યા છે. પણ કોઈ વ્યક્તિ પાસે કરોડોની સંપત્તિ છે, પણ તેમના જીવનમાં ચેનની ઊંઘ તેઓ નથી લઈ શકતા. કેમ? કારણ કે તેમના કર્મમાં ખોટ છે. કર્મમાં એટલું ખોટું કામ કર્યું છે કે તેમને ભગવાને આપ્યું તો ઘણું છે, પણ તેમના જીવનમાંથી સુખ ચેન બધું છીનવી લીધું છે. એટલા માટે આ દુનિયામાં સૌથી પહેલાં તમે એક વાત મારી યાદ રાખી લેજો. તમે નબળા નથી, તમારો સમય ખરાબ નથી, બસ તમારી દિશા થોડી ભટકી ગઈ છે અને આ જ એ સમય છે. હવે એક એવો સંકેત તમને મળશે ભગવાન તરફથી, જ્યાં તમને એક કોલ આવશે કે મીટિંગનો એક નાનકડો મોકો મળશે અને અહીં જ તમે તમારા જીવનમાં તમામ લોકોને પછાડીને આગળ વધશો. પણ આ ભૂલ કરનારા લોકો હંમેશા પાછળ રહી જાય છે, કારણ કે તેઓ ડરી જાય છે કે હું શું કરીશ, હું શું રીત સાચું છે. તો આ જ સમય છે જ્યારે ડરને નહીં પણ પોતાને અનુભવને સાંભળવાનો. જો તમે કોઈ બિઝનેસમાં હોવ કે વ્યાપારમાં હોવ, એજન્સીમાં હો કે વેપારમાં હોય, તો આ સમયે ભગવાન તમને સીધો સંકેત આપશે. આખા સંકટમાંથી તમારે 3 નિર્ણયો લેવા પડશે. કયા પ્રકારના નિર્ણય તમને આગળ વધારશે?
કોઈ માણસ પર ભરોસો નથી કરવાનો અને કોઈ તકને બિલકુલ પણ છોડવાની નથી. એટલા માટે વાલા ભક્તો, હું આજે કોઈ સામાન્ય ભવિષ્યવાણી કરવા નથી જઈ રહ્યો. આ કરિયરની ચેતવણી આપવા આવ્યો છું અને જીવનની દિશા બદલનારો સંકેત જણાવવા આવ્યો છું. અને હા, આગળ હું જે વાત જણાવીશ તે દરેકને ખબર નહીં હોય. એટલા માટે આજે વિડીયોને સૌથી પહેલાં એક લાઈક કરી દો, ઠાકોરજીના સાચા ભક્તો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ સાચા દિલથી લખી દેજો. તમારી બગડેલી બાજી સુધરી ન જાય તો કહેજો. એટલા માટે જો તમે ખરેખર તમારા કરિયર, તમારી એજન્સી અને તમારા ભવિષ્યને લઈને ગંભીર હોય, તમારા બિઝનેસને લઈને ગંભીર હોય, તમારી સમસ્યાને હંમેશા માટે જીવનમાંથી સમાપ્ત કરવા માગતા હોય અને નવા જીવનની શરૂઆત કરવા માગતા હોય તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. કારણ કે છેલ્લી 2 મિનિટમાં જે સંકેત મળશે જે તમારી એક મોટી મૂંઝવણ હંમેશા માટે ખતમ કરી દેશે. કારણ કે હવે નિર્ણય તમારે લેવો પડશે અને હવે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય કે આ ખુશખબરી ખરેખર અમને રડાવી દેશે. કારણ કે ખુશખબરી તમને હું જણાવીશ આજે આ વિડીયોમાં જે તમને ઘણા વર્ષોથી નહીં મળી હોય. એટલા માટે ધ્યાનથી સાંભળો વિડીયોને છેલ્લે સુધી જુઓ. બહુ જરૂરી વાત તમને જાણવાનો છું. કારણ કે મને ખબર છે કે તમારો સમય ઠીક ચાલી રહ્યો નથી. કુંભ રાશિના જાતકો, તમે બહારથી શાંત દેખાવ છો પણ અંદરથી રોજ તૂટી રહ્યા છો. જો આ વાત સાંભળીને તમારું દિલ જરા પણ હલ્યું હોય તો તો સમજી લેજો કે આજનો આ વિડીયો તમારા માટે જ છે. જી હા ભક્તો, કારણ કે તમે સૌથી અલગ વિચાર રાખો છો. તમે તમારા બિઝનેસ એજન્સીમાં કામ કરો છો કે કોઈ સર્વિસ લાઇનમાં હો તો તમે હંમેશા નવું, બહેતર અને અલગ કરવાનું વિચારો છો. પણ છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગી રહ્યું છે કે મહેનતનું રિઝલ્ટ નથી મળી રહ્યું. બોસ કે ક્લાયન્ટ તમારી કદર નથી કરી રહ્યા. બિઝનેસમાં અમને એ ફાયદો નથી દેખાઈ રહ્યો જે થવો જોઈએ. ટીમના કેટલાક લોકો પીઠ પાછળ ષડયંત્ર રચી રહ્યા છે અને કરિયર એક જગ્યાએ ક્યાંક અટકી ગયું છે. આ તમારી ભૂલ નથી જેમાં તમે તમારી જાતને દોષ આપો છો. આમાં શનિ અને રાહુની ચાલ તમારી પરીક્ષા લઈ રહી છે. તમને તોડવામાં આવ્યા જેથી તમે મજબૂત બનો. તમારા જીવનમાંથી એવા લોકોને હટાવવામાં આવ્યા જે તમારા આગળ જઈને કામોને બગાડે નહીં. એટલા માટે હવે નવા જીવનની શરૂઆત કરો. જે તમારા જીવનમાંથી ચાલ્યું ગયું તે તમારું ક્યારેય હતું જ નહીં અને જે તમારી પાસે છે તેનાથી તમે તમારા જીવનને આગળ વધારવાનો પ્રયાસ કરો. આ સમય એજન્સી અને બિઝનેસને કરનારા લોકો માટે બહુ મોટી ચેતવણી છે. જો તમે કોઈ એજન્સીમાં હો, ડિજિટલ માર્કેટિંગ, મીડિયા, ઇન્સ્યોરન્સ કે કોઈ પણ બિઝનેસ લાઇનમાં હો તો આગામી 48 કલાકની આસપાસ તમારી સામે 3 પ્રકારના લોકો દેખાશે. એક જે મીઠી વાત કરશે, એક જે તમને ડરાવશે અને એક જે ચૂપચાપ તમને જોશે. પહેલો માણસ ભરોસાને લાયક નહીં હોય, બીજો પોતે ડરેલો છે અને તમને આગળ વધારવા માટે ક્યારેય સપોર્ટ નહીં કરે. ત્રીજો એ જ છે જે આગળ જઈને તમારા કામ આવશે. એટલા માટે જે તમારી પરેશાનીઓમાં ચૂપ રહે છે અને તમારી સાથે ઊભો રહે છે તો એ માણસ પર ક્યારેય પણ શંકા ન કરવી. કારણ કે શાંત એ જ રહે છે જે તમારી ફિલિંગને સમજે છે અને તમારી પરેશાનીઓ. જો કોઈ બળબડ કરે અને તમને ક્યાંક ફરવા જવાની પાર્ટી કે કરવાની વાત કરે તો એવા માણસો માત્ર ખાવા પીવા માટે જ છે. એટલા માટે એવા લોકો પર ભરોસો ન કરવો. ભૂલ આ જ છે કુંભ રાશિવાળાઓની કે દિલથી નિર્ણય કરી લે છે, દિમાગથી નહીં. બહુ જલ્દી ભાવુક થઈ જાય છે અને કોઈ નાની વાર્તા સાંભળીને તેના પર પોતાનો જીવ ન્યોછાવર કરી દે છે. આવું આ વખતે નથી કરવાનું. આ દિવસે ચંદ્રની સ્થિતિ તમારા માટે બહુ મોટું કાર્ય કરશે. તમારા મનને હલાવી દેશે. તમને લાગશે હવે બહુ થયું. આ એ જ દિવસ છે જ્યારે કુંભ રાશિવાળા કાં તો બધું સહન કરી લે છે અથવા તો ઇતિહાસ બદલી નાખે છે. આ સમયે
કોઈ કોલ આવશે, કોઈ મીટિંગ થશે કે કોઈ જૂનું કનેક્શન અચાનક એક્ટિવ થશે. આને નજરઅંદાજ ન કરતા. આ જ નાનકડી તક આગામી 6 મહિનામાં દિશા નક્કી કરશે. જી હા ભક્તો, જે લોકો નોકરી અને પોતાનું કરિયર બનાવવા માગે છે, જો તમે નોકરીમાં હો તો બદલાવાનો સમય તમારી બહુ નજીક છે. પણ ધ્યાન રાખજો, આ સમયે ગુસ્સામાં રાજીનામું ના આપતા, કોઈની વાતોમાં ના આવતા. જો તમે એજન્સી ચલાવો છો, બિઝનેસ ચલાવો છો, ક્લાયન્ટની વાત જરૂર માનજો, કારણ કે ગ્રાહક આપણા ભગવાન હોય છે. વાલા મિત્રો, જો ગ્રાહક તમારાથી નારાજ થઈ જશે તો પછી તમે તમારા જીવનમાં ગમે તે કરી લો, બિઝનેસમાં તો નફો નહીં થાય. ક્યારેક જોયું હશે કે તમારા જીવનમાં કોઈ માણસના મોઢે સાંભળ્યું હશે કે અરે ત્યાં ન જાઓ, એ માણસ બહુ અહંકારી છે. એમ કરતાં હજારો લોકો પાસે એવી રીતે જાય છે, જેના પછી એક સમય એવો આવે છે કે ભાગવાની નોબત આવી જાય છે. પોતાને સાબિત કરવાનો કોઈ મોકો જ નથી મળતો. એટલા માટે પોતાની જાતને અહંકારી ન બનાવો, પોતાની જાતને ધનવાન બનાવો, દિલવાળા બનાવો. સાચા દિલથી કોઈ પણ માણસની સ્થિતિને સમજો અને વાતને સમજીને કોઈ પણ કાર્ય કરો. હું જાણું છું તમે ઘરવાળાઓએ પણ નથી કહેતા કે તમારું જીવન કેવું ચાલી રહ્યું છે, તમને કેટલો ડર લાગી રહ્યો છે. રાત્રે સૂતી વખતે બસ એ જ વિચારો છો કે હું ફેલ થઈ ગયો તો મારું શું થશે. પણ બેટા, કુંભ રાશિ ક્યારેય ફેલ નથી થતી. આ એ જ લોકો હોય છે કે કાં તો શીખે છે અથવા તો ચમકે છે, અને હવે ચમકવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે મોટો રાજયોગ નિર્માણ પામે છે. માર્ચ મહિનામાં એક એવો નિર્ણય તમારા જીવનમાં આવશે જે તમને ડરાવશે પણ તમને આગળ વધવા માટે પ્રેરિત પણ કરશે. જો તમે ડરની વાત સાંભળી તો એ જ જૂની જિંદગી ફરીથી જીવશો, અને જો તમે અનુભવની વાત સાંભળી તો નવું કરિયર મળશે, નવી ઓળખ બનશે, નવી ઇજ્જત મળશે. અહીં માહિતી સમાપ્ત થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને હર હર મહાદેવ જરૂરથી લખો મિત્રો.